દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે અને લગભગ એક મોટું બીજું વહન જે બંગાળ ઉપસાગરમાંથી બને છે. આ વખતે ઉપસાગર બહુ સક્રિય નથી. આ વખતે બંગાળ ઉપસાગર સક્રિય છે, જેના કારણે પૂર્વીય ભાગમાં વરસાદ થાય છે. પણ એક નવાઈની વાત એ છે કે મોન્સૂન ટ્રફ ઉપર નીચે થયા કરે છે અને જેના કારણે વરસાદ ક્યારેક ઉપર ઉત્તર ભારતમાં, ક્યારેક નીચે મધ્ય ભારતમાં થયા કરે છે. પરંતુ તારીખ હજુ લગભગ 5 થી 12 કે 6 થી 12માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધી શકે છે, કાવેરીનું વધી શકે છે. આ ઉપરાંત દમણગંગા નદીમાં પણ હજુ પણ જળસ્તર વધી શકે છે, નર્મદાનું જળસ્તર વધી શકે છે અને સાબરમતી નદીમાં પણ પાણીનું આવવાની શક્યતા રહે છે. પરંતુ હજુ કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા તેમજ લગભગ પાલનપુર અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સુરતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યારેક ભારે થશે. જામનગર, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતનું ચોમાસું બધે સરખું નથી. કાંકરેજમાં વરસાદ ઓછો હોય તેવા વાવડ મળ્યા છે. એટલે કાંકરેજમાં વરસાદ થાય તો હવે કંઈક અંશે સારું ગણી શકાય. પણ 5મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા નહીં. એટલે 12 તારીખ સુધીમાં અને લગભગ ત્યારે થોડા ઘણા ઝાપટા તારીખ 16 સુધીમાં રહી શકે અને લગભગ તારીખ 17-18માં ચોમાસાનું જોર ઘટી શકવાની શક્યતા રહેશે. પણ ત્યાર પછી એક બીજી સિસ્ટમ મજબૂત બનશે જુલાઈના અંતમાં અને આ સિસ્ટમ પુનઃ દેશના ઘણા ભાગોમાં આવશે અને આ સિસ્ટમના કારણે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ ઉલ્લેખનીય છે કે જ્યાં જળભરાવ હોય, જળબંબાકાર કેટલાક વિસ્તારો થવાની શક્યતા છે. ત્યાં ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવું. વધારે ભારે વરસાદના કારણે કેટલાક કાંસ ભરાઈ જવાની શક્યતા રહે, કેટલાક કાંસ તૂટી જવાની શક્યતા રહે, નાના તળાવોનો પાળો તૂટી જવાની શક્યતા રહે. પણ ઘણા તળાવો ભરાણા છે, ઘણા તળાવો હજુ નથી ભરાયા વરસાદ વધારે હોવા છતાં, વરાપ ન કાઢતો હોવા છતાં. એટલે વરસાદ વરાપ નથી આપતો એટલે ખેડૂતો લગભગ અર્લી વેરાયટી વાવવી પડે એવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ છે. એટલે આ વરસાદ જે છે જ્યાં ખાબકે છે ત્યાં ખાબકે છે. ભારે વરસાદ જ્યાં થતો હોય ત્યાં નીચાણવાળા ભાગોમાં પાણી ન ભરાય તો પાણીની નિકાલ વ્યવસ્થા કરવી સારી રહે અને ઊંચાણવાળા ભાગોમાં તો પાણી ભરાતું નથી. પણ જ્યાં ખેડૂત ભાઈઓએ જે પોતાનું ચાસ વાવે છે વાવેતરમાં ટ્રેક્ટરથી કે ગમે ત્યાંથી, ત્યાં પાણીના વિરુદ્ધ દિશામાં ચાસ વાવવામાં આવે તો ખાતર તણાઈ ન જાય. એટલે ખેડૂત ભાઈઓએ ખેતર ધોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે અને નાળિયા ખેતરો પાણી થઈ જવાની શક્યતા રહે છે. એટલે આ બધામાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે. ખેડૂત ભાઈઓ નહીં, શહેરોમાં પણ આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર છે. એટલે આ વખતે બીજો તારીખ 12 સુધીમાં અને ત્યાર પછી 1-2 દિવસ સુધીમાં હજુ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં ખાબકી શકવાની શક્યતા રહે છે અને જુલાઈના અંતમાં પણ એક મજબૂત સિસ્ટમ આવી રહી છે. એટલે એક પછી એક સિસ્ટમમાં આવતા ગુજરાતમાં લગભગ અત્યારે તો કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે અને જુલાઈ માસમાં પણ જુલાઈના પાછલા સપ્તાહમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પણ જુલાઈનું જે પાછલું સપ્તાહ છે એમાં ધ્યાન રાખવાની જરૂર એ છે કે પવનની ગતિ વધારે છે. એટલે વરસાદ પવનની ગતિ સાથે થવાની શક્યતા રહે છે. 18 તારીખ આસપાસ વરસાદનું જોર કંઈક ઘટવાની શક્યતા છે. પુનઃ બંગાળ ઉપસાગર સક્રિય હતા, અરબ સાગર સક્રિય નથી, પરંતુ સોમાલિયા જેટ તરફથી ભારે પવનો આવી રહ્યા છે અને ત્યાં લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનો બંગાળ ઉપસાગર બનતા હોય છે, જેના કારણે વરસાદ આવતો હોય છે. એટલે એક જુલાઈ માસના અંતમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય હોવાથી એક સિસ્ટમ ભારે બનશે, જેના કારણે પુનઃ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે થોડા દિવસની લગભગ ગેપ બાદ
એટલે બે ચોમાસું થોડુંક થાય એના બાદ પુનઃ વરસાદ રાજ્યના ભાગોમાં સચરાચર ચાલુ રહેશે. એટલે જુલાઈ માસમાં ખેડૂત ભાઈએ ભારે વરસાદથી જનધને કાળજી રાખવી રહેશે. નીચાણવાળા ભાગોમાં પાણીની વ્યવસ્થા નિકાલની કરવાની જરૂર છે. ખેતરોમાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે અને પાણીના વહેણના વિરુદ્ધ દિશામાં ખેડ કરી લગભગ ખાતર તણાઈ ના જાય એનું પણ ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવું પડશે. અને હવે જે વરસાદ થશે એનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે છે.